તો જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. તો આપણે ગુજરાત 24 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું નીરજ. તો આપણે આજે વિંડીના માધ્યમથી સમજશું કે વરસાદની કે કયા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો આપણે જાણીએ કે કયા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો સમજીએ તો ગુજરાતમાં હજી અતિ ભારે વરસાદની સંભાવના છે. એક સિસ્ટમ સક્રિય હોવાથી હજી મિત્રો ભારે વરસાદ પડી શકે છે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને વાત કરીએ તો સૌરાષ્ટ્રના કાંઠા જે દરિયાકાંઠાના વિસ્તાર છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જામનગર જોઈએ, રાજકોટ જોઈએ, દ્વારકા જોઈએ, ત્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજી વરસવાની સંભાવના હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ક્યાં સૌથી વધારે જોવા જાય તો વડોદરા છે, સુરત છે, વલસાડ છે, ત્યાં પણ સારો વરસાદ રહેવાની સંભાવના છે. જામનગર છે, દ્વારકા છે, જૂનાગઢ છે, ત્યાં પણ અતિ ભારે વરસાદની સંભાવના છે. તો તમને હું સેટેલાઇટ ઇમેજથી દેખાડી તો તમને આઈડિયા આવશે કે ક્યાં ભારે વરસાદની સંભાવના હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી, તે પ્રમાણે સારો વરસાદ વરસી રહ્યો છે કે નહીં. તો આપ સેટેલાઇટ ઇમેજ ઉપર જોઈ શકો છો કે જ્યાં વાદળ છે ત્યાં વરસાદ અત્યારે વરસી રહ્યો છે હાલની તકમાં. તો આપણે જોઈએ કે ક્યાં વરસાદ વરસવાની સંભાવના છે. આજ ખાસ કરીને આજે 23 તારીખ છે તો આજનું જોઈએ તો મિત્રો અત્યારે જોવા જાય તો ખાલી સુરત છે, જામનગર છે, સૌરાષ્ટ્રના જે જિલ્લા છે દરિયાકાંઠા, ત્યાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને જૂનાગઢ છે, પોરબંદર છે, ભાણવર છે, સલાયા છે, દ્વારકા છે, જામનગર છે, જૂનાગઢ છે, ગાંધીધામ છે, ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે. અને હજી આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો આપણે જોઈએ તો આજની તારીખ એટલે કે 23 ઓગસ્ટની વાત કરીએ તો હજી ભારે વરસાદની સંભાવના છે. કેમ કે મિત્રો હજી એક સિસ્ટમ સક્રિય થઈ છે તો સારામાં સારી વરસાદની એવી સંભાવના હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં પણ સારો વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બીજા રાજ્યમાં જોઈએ તો સારામાં સારા વરસાદની સંભાવના છે. તો તમે જોઈ શકો છો વડોદરા છે, અમદાવાદ છે, ત્યાં આજે વરસાદ વરસવાની સંભાવના છે. જામનગર છે, દ્વારકા છે, જે સિસ્ટમ આગળ વધી રહી છે અને ત્યાં અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને જે સિસ્ટમ છે તે કોટા પાસે છે અત્યારે અને તે તરફ આગળ વધશે તો સારામાં સારી વરસાદની સંભાવના છે. તો તમે બીજા જ જોઈ શકો છો દરિયાકાંઠાના વિસ્તારમાં કે જ્યાં સિસ્ટમ બની રહી છે. જો તો આ સિસ્ટમ આગળ વધશે તો ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી. હજુ ખાસ કરીને અમુક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તો હું તમને ઝૂમ કરીને દેખાડી કાલની પરિસ્થિતિ કેવી રહેવાની છે. તો વાત કરીએ 24 તારીખની તો મિત્રો જોઈ શકો છો દ્વારકા, સલાયા, જામનગર, ભાણવર, પોરબંદર, ત્યાં વરસાદની સારી એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને માછીમારોને દરિયો ના ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. અને આગામી 5 દિવસ વરસાદ વરસવાનો છે સારો. તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર જે અત્યારે સિસ્ટમ બની રહી છે તે કોટા ઉપર છે અને નાગપુર છે, રાયપુર છે, જોધપુર છે, વિશાખાપટ્ટનમ હે, પછી કોલકાતા હે, ત્યાં પણ સારી સિસ્ટમ બીજી બની રહી છે. જો આ સિસ્ટમ આગળ વધે અને ગુજરાત તરફ આવે તો સારામાં સારી વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને બંગાળની ખાડીમાં લો પ્રેશર અને અપર એર સિસ્ટમના કારણે મિત્રો હજી પણ સારામાં સારી વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં. તો હું તમને 5 દિવસ પછીની પરિસ્થિતિ દેખાડું તો આ પ્રમાણે કંઈક રહેશે. જો આ સિસ્ટમ આગળ વધશે તો ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને અપર એર સિસ્ટમ અને બંગાળની ખાડીમાં લો પ્રેશર હોવાથી સારામાં સારી વરસાદની સંભાવના છે.
આવી નવી ઇન્ફોર્મેશન અને વરસાદની લાઈવ અપડેટ મેળવવા માટે અમારી ચેનલ એટલે કે ગુજરાત 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોન ઓન કરી દો. અને જે મિત્રો ફેસબુક પર જોઈ રહ્યા છો તે લાઈક કરી અને કમેન્ટમાં જણાવો કે તમારા જિલ્લામાં વરસાદ કેવો છે.